હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 87 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 86 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 87 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. એક ઓલિમ્પિકમાં જ સૌથી વધુ સુવર્ણ પદક જીતનાર ખેલાડી કોણ છે? વિકલ્પ એ માઇકલ ફેલ્પ્સ, વિકલ્પ બી અભિનવ બિંદ્રા, વિકલ્પ સી માર્ક સ્પીડ્સ કે વિકલ્પ ડી નોર્મન પિઝાર્ડ. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ માઇકલ ફેલ્પ્સ. પ્રશ્ન 2. ગ્રાઉન્ડ ઝીરો સ્થળ કયા દેશમાં આવેલું છે? વિકલ્પ એ ઇંગ્લેન્ડ, વિકલ્પ બી જાપાન, વિકલ્પ સી ન્યુઝીલેન્ડ કે વિકલ્પ ડી અમેરિકા. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી અમેરિકા. પ્રશ્ન 3. માધવપુરનો મેળો ક્યાં ભરાય છે? વિકલ્પ એ આણંદ, વિકલ્પ બી ખેડા, વિકલ્પ સી પોરબંદર કે વિકલ્પ ડી રાજકોટ. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી પોરબંદર. પ્રશ્ન 4. શેર બજાર સાથે સંકળાયેલ સેન્સેક્સમાં કેટલી કંપનીઓનો સમાવેશ થાય છે? વિકલ્પ એ 20, વિકલ્પ બી 25, વિકલ્પ સી 30 કે વિકલ્પ ડી 40. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી 30. પ્રશ્ન 5. ટેનિસના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચ કયા દેશના વતની છે? વિકલ્પ એ બ્રાઝિલ, વિકલ્પ બી દક્ષિણ આફ્રિકા, વિકલ્પ સી સર્બિયા કે વિકલ્પ ડી દક્ષિણ કોરિયા. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી સર્બિયા. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 87 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 86 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 86 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.